નમસ્કાર દર્શક મિત્રો, કરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું ગીતા. ધોરણ 12 સાયન્સ પછી જ્યારે રિઝલ્ટ આવી જાય છે ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ હોય છે કે કઈ ફેકલ્ટીમાં એડમિશન લેવું, કઈ વિદ્યા શાખાની પસંદગી કરવું. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. હાલ આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપાલ દુર્ગેશ જાની. જી સર, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. ખાસ કરીને જ્યારે વાલી અને વિદ્યાર્થીઓની એક જ જે મૂંઝવણ હોય છે કે એડમિશન એન્જિનિયરિંગમાં ક્યાં લેવું, તો એ કયા પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય છે? 12 સાયન્સના પરિણામ બાદ વાલી તથા વિદ્યાર્થીઓની મુખ્ય મૂંઝવણ કે કઈ વિદ્યા શાખામાં પ્રવેશ લેવો, અને બીજી મૂંઝવણ એ છે કે ક્યાં પ્રવેશ લેવો, કઈ સંસ્થામાં પ્રવેશ લેવો. હવે જે પહેલી મૂંઝવણ છે વિદ્યા શાખા, એમાં આપ સર્વે જાણતા હશો કે જે બેઝિક બ્રાન્ચ આપણે કહીએ, મુખ્ય બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ, આ 3 મુખ્ય બ્રાન્ચ છે. ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે એની બધી એલાઇડ બ્રાન્ચીસ ઊભી થઈ, જેવી કે પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ, આવી સબસિડરી બ્રાન્ચ ઊભી થઈ. અને ત્યાર પછી સમયની જરૂરિયાત પ્રમાણે, ટેકનોલોજીની જરૂરિયાત પ્રમાણે બીજી સ્પેશિયલાઇઝ બ્રાન્ચો પણ આગળ આવી, જેવી કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, આવી ઘણી બધી બ્રાન્ચો એ પ્રવેશ કર્યો. હવે આજે વિદ્યાર્થીઓને આટલી બધી બ્રાન્ચો જોઈ અને મૂંઝવણ થાય કે કઈ બ્રાન્ચમાં જવું. હવે સિલેક્શન, બ્રાન્ચનું સિલેક્શન એ બહુ જ અગત્યની વસ્તુ છે. આ ફર્સ્ટ સ્ટેપ છે. પ્રથમ પગથિયામાં જો ભૂલ થાય તો આગળ પણ થોડી મુશ્કેલી પડવાની શક્યતાઓ હોય છે. તો આ સિલેક્શન માટે દરેક વિદ્યાર્થી તથા વાલીએ એ વિદ્યાર્થીની પસંદગી પહેલાં જોવી જોઈએ કે એની પસંદગી શું છે. પસંદગી પછી બીજી વસ્તુ આવે છે કે એમને પોતાની કેપેસિટી કઈ છે કામ કરી શકવા માટે, એ કઈ રીતે સક્ષમ છે, કયા કામમાં એ વધારે રસથી, વધારે એફિશિયન્સીથી કામ કરી શકશે. અને ત્રીજી અગત્યની વસ્તુ છે જે સમયની સાથે બદલાતી રહે છે, તે છે સરકારની ઔદ્યોગિક નીતિ. ઘણીવાર એવું બનતું હોય છે કે આજે વિદ્યાર્થી મિકેનિકલ બ્રાન્ચ છે, સારી બ્રાન્ચ છે, પોટેન્શિયલ સારો છે, પ્લેસમેન્ટ સારું છે, એટલે મિકેનિકલ પસંદ કરે. પણ એવું પણ થાય કે અત્યારે જેટલી ડિમાન્ડ છે, અત્યારે જેટલું પ્લેસમેન્ટ મળે છે, એવું પ્લેસમેન્ટ સરકારની નીતિના કારણે એમાં પણ ઉપર નીચે થવાની શક્યતાઓ છે. પરંતુ આ બધી વસ્તુ વચ્ચે આપણે એમ કહી શકીએ કે જે મુખ્ય બ્રાન્ચીસ છે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, એમાં ખાસ ભરતી કે ઓટ આવતી નથી. એનું પ્લેસમેન્ટ, એની રિક્વાયરમેન્ટ એ સમયની સાથે લગભગ ચાલતી જ રહે છે. જ્યારે એલાઇડ બ્રાન્ચો છે, મેં જે વાત કરી એ પ્રમાણે પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, બીજી ઇલેક્ટ્રિકલ રિલેટેડ, સિવિલ રિલેટેડ જે બધી બ્રાન્ચીસ છે, એ બ્રાન્ચીસમાં થોડું ઘણો ઉપર નીચે થવાની શક્યતાઓ છે. જ્યારે ઈસી છે, ભરતીને ઓટ ઘણી વધારે આવે છે. આપને ખ્યાલ હશે કે આજથી વર્ષો પહેલાં જ્યારે 12 સાયન્સ પછી વિદ્યાર્થી પ્રોફેશનલ બ્રાન્ચીસની અંદર એડમિશન લેવા માટે જતો, ત્યારે કોમન હતું, મેડિકલમાં પણ એ વિદ્યાર્થી જઈ શકે, એ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં પણ જઈ શકે. એ વખતે એવા કિસ્સા છે, એવા રેકોર્ડ છે આપણી પાસે કે વિદ્યાર્થીએ મેડિકલ લાઇન સિલેક્ટ નહીં કરતા વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઈસીમાં પ્રવેશ લીધેલો છે. એટલે આપ સમજી શકો છો કે એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ બહુ જુદી છે. આ પરિસ્થિતિઓનો ફેરફાર થતો જ રહેવાનો છે. એટલે વિદ્યાર્થીએ ને વાલીએ આ જે મેં 3 મુદ્દા કીધા કે વિદ્યાર્થીની પસંદગી, એની કેપેસિટી અને ત્રીજી ઔદ્યોગિક નીતિ,
માં જે ફેરફાર થાય એ જોઈ, એ તપાસી અને વિદ્યાશાખાની પસંદગી કરવી જોઈએ. જી, ખાસ કરીને જ્યારે ઇન્સ્ટિટ્યૂટ કે અથવા કોઈ સંસ્થા સાથેની જ્યારે પસંદગી કરવાની આવતી હોય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ કયા પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય છે અને પસંદગી વખતે શું ધ્યાન રાખવામાં આવે છે? એકવાર બ્રાન્ચ નક્કી થઈ ગયા પછી તમારી વાત સાચી છે કે મૂંઝવણ શરૂ થાય છે, સંસ્થાની મૂંઝવણ કે કઈ સંસ્થા. પહેલાના વખતમાં તો એક કે બે એન્જિનિયરિંગ કોલેજ આપણા ગુજરાતમાં, આખા ગુજરાતમાં હતી. એલી કોલેજ મોરબી, એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ. પણ આજે તમે જુઓ છો આપણા અમદાવાદ સેક્ટરમાં જ, અમદાવાદ એરિયામાં જ 100થી વધારે કોલેજો બધી ગુજરાતમાં થઈને છે. હવે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂંઝવણ ઊભી થાય કે ક્યાં પ્રવેશ લેવો, કઈ સંસ્થામાં પ્રવેશ લેવો. હવે સંસ્થામાં પ્રવેશ લેવા માટેના જે ક્રાઇટેરિયા છે હું તમને બતાવું અને તમને કેવી રીતે શૂટ થાય છે એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ પોઈન્ટ લઉં તો એની અંદર કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મિનિંગ એવો નથી કે ખાલી મકાન, પણ તમે એના ક્લાસરૂમ જુઓ કેવા છે. ક્લાસરૂમ ઉપરથી તમને ખ્યાલ આવશે કે મેથડ ઓફ ટીચિંગ કેવી રીતે અહીંયા થાય છે. ઓડિયો વિઝ્યુઅલ છે, સિમ્પલ છે, ચોકબોર્ડ છે, પીપીટી છે. અત્યારે ઘણા બધા મોડ્સ છે ટીચિંગના. તો અને આ બધા મોડ બહુ જ ઇફેક્ટિવ છે વિદ્યાર્થીને સમજવા માટે, જે બહુ અગત્યના છે. તો પહેલાં આ રીતના તમારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું જોઈએ કે કેવા જાતના ક્લાસરૂમ છે, એની ઉપરથી તમને એના ટીચિંગ મોડ્સનો ખ્યાલ આવશે. બીજી વસ્તુ લેબોરેટરીઝ. તમારે લેબોરેટરીઝ પણ જોવી જોઈએ કે લેબોરેટરી કેટલી ડેવલપ છે, લેબોરેટરીમાં કયા કયા સાધનો છે, શું સાધનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કયા છે, કેટલા પ્રેક્ટિકલ્સ કરાવે છે. હવે ઘણીવાર પ્રેક્ટિકલ્સના નામે શું થાય છે કે ખાલી રાઇટઅપ આપી દે છે, પણ પરફોર્મન્સ પ્રેક્ટિકલ એકચ્યુઅલ કેટલા છે. કારણ કે એન્જિનિયરિંગ માટે પરફોર્મન્સ પ્રેક્ટિકલ એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે જો તમે મશીનરી જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આની અંદર આટલા પરફોર્મન્સ થાય છે, તો તમને એનો આઈડિયા આવે કે અહીંનું સ્ટાન્ડર્ડ કઈ રીતનું છે. અને ત્રીજી વસ્તુ તમારે જે જોવાની છે એ લાઇબ્રેરી. ત્યાંની લાઇબ્રેરી કેવી છે, લાઇબ્રેરીની સિસ્ટમ કેવી છે, એ લાઇબ્રેરી છે કે નહીં, લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા કેટલી છે. બ્રાન્ચ વાઇઝ સપોઝ તમારે મિકેનિકલમાં પ્રવેશ લેવો હોય તો તમારે જોવું જોઈએ કે મિકેનિકલમાં કેટલી બુક્સ છે, કઈ બુક છે. તમે બુક્સ ના જાણતા હોય તો કંઈ વાંધો નહીં, પણ તમને ક્વોન્ટિટીમાં તો ખબર પડે કે ભાઈ મિકેનિકલમાં આટલી બધી બુકો છે, કયા કયા મેગેઝિન્સ આવે છે, ઈ મેગેઝિન્સ કેટલા છે. આ બધું જો તમે થોડીક તપાસ કરો તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે અહીંનું આ કોલેજનું, આ સંસ્થાનું, આ ઇન્સ્ટિટ્યૂટનું સ્ટાન્ડર્ડ કેટલું છે અને કેવું છે. એક આ વસ્તુ થઈ. હવે બીજી વસ્તુ મેડમ અગત્યની છે કે કોલેજની ફેકલ્ટીઝ, એમાં કેટલી ફેકલ્ટીઝ છે. જી ચોક્કસથી આપણે ફેકલ્ટી વિશે વાત કરીશું. પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપણે ફેકલ્ટીઝની વાત કરતા હતા. હા, હવે બીજી જે પસંદગી સંસ્થાની કરવાની છે એમાં બીજો અગત્યનો પોઈન્ટ છે એ કે ફેકલ્ટીઝનો છે. હવે કેટલી ફેકલ્ટીઝ છે એ જોવું જોઈએ. ક્વોલિફિકેશન શું છે ફેકલ્ટીનું એ અગત્યની વસ્તુ છે. એનો એક્સપિરિયન્સ કેટલો છે એ પણ બહુ જ અગત્યનો વસ્તુ છે. આ તમે ત્રણ વસ્તુનું ધ્યાન રાખો અને એનાથી પણ આગળ તમારે જવું હોય, જો તમે જાણતા હોય મિકેનિકલમાં, તો એના બ્રાન્ચીસનો પૂછો કે ભાઈ આ પ્રોફેસર છે એ તમારું સ્પેશિયલાઇઝેશન શેમાં છે. તો એની ઉપરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ એર કન્ડિશનર રેફ્રિજરેશનનો માણસ છે, આ થર્મલનો માણસ છે, આ પ્રોડક્શનનો માણસ છે, શું આ ક્વોલિટી કંટ્રોલનો માણસ છે. એની ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ કોલેજની અંદર જે ફેકલ્ટીઝ છે એ પૂરતી છે કે નહીં, અથવા તો જે કોર્સીસ છે એ કોર્સીસને ભણાવવા માટે સક્ષમ છે કે નહીં એનો પણ તમને ખ્યાલ આવી જાય. એટલે આ એની લાયકાત, અનુભવ અને એનો ક્વોલિફિકેશન્સ એ કેટલું છે એ તમારે ખાસ જોવું જોઈએ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપનો સવાલ જણાવશો.
જી આપનો સવાલ જણાવશો. હા મેડમ. જી મારો છોકરો અત્યારે 12મો પાસ થયો છે. જી અત્યારે મારો છોકરો 12મો પાસ થયો છે. એને કોલેજમાં એને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જઈએ છે. ક્યારે કેવી રીતે ખબર પડશે? જી એમનો પ્રશ્ન શું છે? જી એક્ઝેક્ટ શું પૂછવા માંગે છે એ ક્લિયરિટી આવતી ઓનલાઈન નથી. ફોર્મ ભરવા માટેની હા. પ્રોસેસર કયા પ્રકારની હોય છે? 12 સાયન્સ પછી એમના છોકરાને જ્યારે ફોર્મ ભરવું હોય તો કયા પ્રકારે ફોર્મ ભરવું? બરાબર છે. એસીપીસીની જે સાઇટ છે એ સાઇટમાં વેબસાઇટનું આપેલું છે. એ વેબસાઇટ તમે ઓપન કરો તો એની અંદર બધી જ વિગતો આપેલી હોય છે. તો તમારે વન બાય વન તમે એમાં તમારી વિગત પૂરો. જો એ વિગતમાં એવું હોય કે તમારું ફોર્મ અધૂરું હોય તો એ સ્વીકારશે જ નહીં, જ્યાં એ સબમિટ થશે જ નહીં. તો તમારે તમારા પ્રમાણે જે ફોર્મ ભરી એને તમારે પછી સબમિટ કરવું પડે. જી અને એક દર્શક મિત્ર ભરી શકો જી છો. અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપનો સવાલ જણાવશો. હા જી, એટલે મારે જે રાજકોટ કોલેજમાં ગવર્મેન્ટ પોલિટેકનિકમાં લાગી છે તેની જગ્યાએ મારે ગાંધીનગર ગવર્મેન્ટ પોલિટેકનિકમાં જવું હોય તો હમને આટલા રિલેશન તો છતાં મળે ખરું? હા, પોલિટેકનિકમાં તમને ચેન્જ મળી શકે. જો જગ્યા ખાલી હોય તો એ રીતના રિસપલિંગ થતું હોય છે. જી ચોક્કસથી આપણે ચર્ચા યથાવત રાખીશું. હાજી. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો. રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપાલ દુર્ગેશ જાની. જી સર, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી આપનો સવાલ જણાવશો. મારે ધર્મેન્દ્ર ત્રિવેદી બોલું છું. હાજી હાજી. હવે મારા બાબાને મિકેનિકલ અને ઓટોમોબાઈલ બે ચોઈસ પસંદ કરેલી છે. બરાબર. જી અમદાવાદની કઈ કોલેજો સારી છે એ જાણવું. જી તમે રેન્ક કયો જણાવ્યો? જી આપે જણાવ્યું કે તમારા બાબાને મિકેનિકલ અને ઓટોમોબાઈલમાં ઇન્ટરેસ્ટ છે. તો એના માટે તમારે ગઈ સાલ જે એડમિશનની પ્રક્રિયા થઈ અને ગઈ સાલ જેટલા નંબરે જે કોલેજમાં એડમિશન અટક્યું હોય ઓટોમોબાઈલ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં, એ નંબરને અત્યારે તમારો 23,000 જે નંબર છે એની સાથે સરખાવશો તો તમને એપ્રોક્સિમેટ ખ્યાલ આવી જશે કે મને ક્યાં એડમિશન મળી શકે એમ છે. બ્રાન્ચ મિકેનિકલ કે ઓટો બંને બ્રાન્ચ સારી જ છે, એમાં કોઈ ડિફરન્સ નથી. બંનેના સ્પેશિયલાઇઝેશન જુદા જુદા છે. બંને બ્રાન્ચના સ્કોપ પણ આજની તારીખમાં ઘણા સારા છે. જી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી સર, ખાસ કરી આપણે જ્યારે પહેલા વાત કરી જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પછી ફેકલ્ટીની વાત કરી, તો હવે જ્યારે સંસ્થાની પસંદગી માટે અન્ય કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ? હા, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફેકલ્ટીના ક્વોલિફિકેશનની વાત કરી. ત્રીજો અગત્યનો મુદ્દો આવે છે કે કોલેજના છેલ્લા 3 વર્ષના પરિણામો જોવા જોઈએ કેવા આવેલા છે. ફર્સ્ટ રેન્ક જે આવેલા હોય આગલી રેન્કોમાં, એ રેન્કના પર્સન્ટેજ કેટલા આવ્યા છે એ જોવા જોઈએ. એની ઉપરથી તમને કોલેજનો ટ્રેક રેકોર્ડ, પ્રોગ્રેસનો ખ્યાલ આવી જશે. બીજી અગત્યની વસ્તુ છે પ્લેસમેન્ટ, કે કોલેજના પ્લેસમેન્ટ કેટલા થયા છે, ક્યાં ક્યાં થયા છે, કઈ ઇન્ડસ્ટ્રીઝમાં થયા છે. એ બહુ અગત્યની વસ્તુ છે. પ્લેસમેન્ટ તો થયા છે, દરેક કોલેજમાં પ્લેસમેન્ટ થાય છે, પણ એમાં કઈ ઇન્ડસ્ટ્રીઝ છે, એમએનસી કેટલી છે, મોટી કંપનીઓ કેટલી છે, નાની કંપનીઓ કેટલી છે, એ લોકોના પ્લેસમેન્ટ કઈ પોઝિશન ઉપર થયેલા છે, કેટલા પે સ્કેલમાં થયેલા છે. આ જે છેલ્લા 3 વર્ષના ડેટા તમે મેળવો તો એની ઉપરથી પણ તમને કોલેજનો જે પ્રોગ્રેસ છે એનો તમને
ખ્યાલ આવી જશે. જી ચોક્કસથી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી ખાસ કરીને સર તો અન્ય કયા કયા એવા મુદ્દા હોય છે, ટેકનિકલ પ્રવૃત્તિ એવી કયા પ્રકારની હોય છે કે જે સંસ્થાની ઇમ્પ્રેશનમાં વધારો કરી શકે? આ ઉપરાંત કોલેજના બીજા અન્ય ટેકનિકલ અને નોન ટેકનિકલ કયા પ્રોગ્રામ્સ કોલેજ કરી રહી છે એની અંદર આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ ક્યાં કરવા જાય છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં કરવા જાય છે, કયા કયા એ લોકો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કરે છે, કઈ કંપનીમાં કરે છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કેટલી થાય છે વર્ષમાં કયા વર્ષના વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે કોલેજ લઈ જાય છે, અથવા તો શું પ્લાનિંગ એ લોકોએ કરેલું છે, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. ત્રીજી અગત્યની વસ્તુ છે કે કોલેજ બીજા ટેકનિકલ પ્રોગ્રામ્સ કેવા કરે છે, કોની સાથે બીજી ટેકનિકલ સંસ્થાઓ, પ્રોફેશનલ સંસ્થાઓ છે એની સાથે કોલેજનું કેવું ટાઈઅપ છે. હું એક દાખલો આપું કે ઈસરે સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયરિંગ, જે આખી મોટી સંસ્થા છે, ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે. હવે એલડી એન્જિનિયરિંગ કોલેજ એની સભ્ય છે, સ્ટુડન્ટ ચેપ્ટર ચાલે છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગોતા ઓગણજ રોડ, અમદાવાદ જે કોલેજ છે એની અંદર પણ આ ઈસરેનું સ્ટુડન્ટ ચેપ્ટર ચાલે છે. તો આ સ્ટુડન્ટ ચેપ્ટરના હિસાબે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એની એ સંસ્થા સાથે કોન્ટેક્ટમાં આવે છે. સંસ્થાના જે પદાધિકારીઓ છે, સંસ્થાના જે મેમ્બર્સ છે એની સાથે ચર્ચા વિચારણા કરે છે, જેથી એમનો પ્રોગ્રેસ થાય છે. અધૂરામાં પૂરું જે બહારથી એક્સપર્ટો આવે છે એના એક્સપર્ટ લેક્ચર્સ પણ આવી સંસ્થાઓ ગોઠવતી હોય છે, અને જે સ્ટુડન્ટ ચેપ્ટરના જે વિદ્યાર્થી મિત્રો જે એના સભ્ય હોય એમને અને કોલેજની ફેકલ્ટીને પણ એ લોકો અંદર બોલાવતા હોય છે, કે જેથી એ લોકોનું જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે, એમાંથી એમને જાણવા મળે છે. લેટેસ્ટ ટેકનોલોજી શું ચાલી રહી છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આજે એન્જિનિયર થઈ જાઓ એ અગત્યનું નથી, પણ એન્જિનિયર થયા પછી એની સાથે હાલ શું લેટેસ્ટ ટેકનોલોજી ચાલી રહી છે, અથવા તો ભવિષ્યમાં શું આવશે અથવા શું આવી રહ્યું છે, જો એની જાણકારી સાથે હોય તો આજનો વિદ્યાર્થી ઘણું સારું કામ કરી શકે એમ છે, ઘણો આગળ વધી શકે એમ છે. જી ચોક્કસથી આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, રોકાઈશું વધુ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપાલ દુર્ગેશ જાની. જી સર, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હા મેડમ. જી આપનો સવાલ જણાવશો. મારો સવાલ મેડમ એવો છે જી કે મેં નડિયાદથી મારે DDIT કોલેજમાંથી મેં મારું મેનેજમેન્ટ કોટામાં એક કોલેજમાં ભરેલું છે, અને અત્યારે કોલેજમાંથી મારા પર કોલ આવી ગયો છે કે તમારે મેનેજમેન્ટ કોટા માટે તમે મળી જાઓ. એક કોલેજમાંથી આવી છે અમારે ખેડા અને આણંદ જિલ્લામાંથી. હવે મારે તમને એવું પૂછવું છે કે અમને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે મેનેજમેન્ટ કોટામાં તમે ભરો તો તમારે જેટલી કોલેજની ફી હોય એટલી જ ફી ભરાવવાની છે ત્યારે. અને હવે જો કદાચ અમે ત્યાં જઈએ તો કદાચ ફી ઉપરાંત વધારાનું અમારે તો 2 થી 3 લાખ રૂપિયા ડોનેશન કોલેજમાં માંગી શકે ખરા? ડોનેશન કોઈ માગી શકે નહીં, પહેલી વાત છે. બરાબર છે. તમારે રેગ્યુલર જેટલી ફી મેનેજમેન્ટ કોટાની ફી હોય એ પ્રમાણે તમારે ફી ભરવી જોઈએ. NRI કોટા હોય તો એની ફી જુદી હોય છે, એ રીતના મેનેજમેન્ટ કોટાની પણ જો ફી DDITમાં કંઈ જુદી હોય તો એના પ્રોસ્પેક્ટ હોય છે, તમે પ્રોસ્પેક્ટ જોઈ શકો. એની અંદર ક્લિયર કટ લખેલું જ હોય છે કે કઈ ટાઈપની કેટલી ફી ભરવાની છે, અને એના બાયફર્ગેશન પણ કરેલું છે અંદર કે આટલી ટ્યુશન ફી છે, આટલી આ ડિપોઝિટ છે, આટલે કોશન મની છે, એ બધું ડિટેલમાં લખેલું છે. એ તમે માગી શકો એમની સાથે, તમને આપશે, કોઈ ના નહીં કે. જી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા હેલો. જી આપનો સવાલ જણાવશો. હા, મારો સવાલ એ છે, હું જામનગર થી બોલું છું. જી હા, મારા બાબાને મેરિટમાં 90% છે, પણ જીવા થોડા ઓછા છે. એનો રેન્ક આવ્યો છે 2600.
તો એને કઈ સારી કોલેજમાં એડમિશન લેવું જોઈએ? અને અત્યારે 4 વર્ષ પછી જયારે ઈ ભણીને બહાર નીકળે ત્યારે કઈ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ સારું મળી રહે એટલે એ પ્રમાણે સિલેક્ટ કરવી જોઈએ. તમારો પ્રશ્ન વ્યાજબી છે, પણ સુસંગત નથી એટલા માટે કે હું તમને એક દાખલો આપું એના માટે કે સિવિલ એન્જિનિયરિંગમાં તમે એડમિશન લો. અત્યારે સિવિલ એન્જિનિયરિંગની ઘણી સારી બૂમ હોય. હા, સિવિલમાં તમે એડમિશન લીધું, 4 વર્ષ તમે ભણી લીધું, ત્યાર પછી ઇન્ડિયન પોલિસી કંઈક બદલાય તો એમાં જોગ પણ આવી શકે છે. એટલે અત્યારે તમે એડમિશન લીધું ત્યારે ઘણું સારું સિવિલ બ્રાન્ચ હોય, બીજા કોઈને એડમિશન ન મળતું હોય અને તમને એડમિશન મળ્યું છે, પરંતુ તમે પાસ થઈને નીકળો ત્યારે એવું પણ બને કે એની અંદર થોડીક મંદી આવી હોય અને બીજી બ્રાન્ચ થોડી લાઇટમાં હોય. એટલે આવું એન્જિનિયરિંગ કોર્સમાં આવું બનતું જ રહેવાનું અને એ સ્વીકારીને જ ચાલવું પડે છે. આપણી પાસે સમયના અભાવને કારણે ચર્ચા અહીંયા જ આપણે પૂરી કરીશું. તમે અમારી સાથે જોડાયા, દર્શકોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ અત્યારે બસ આટલું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VTV. નમસ્કાર.